हेलो मित्रों, आज આપણે એક નવી ભરતી વિશે તમને માહિતી જણાવી દઉં। હવે ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે એ કોમેન્ટ આવે છે કે ભરતીઓ વિશેની માહિતી માટેના એક બે વિડીયો બનાવો, અમને ખ્યાલ આવે શું શું ભરતી છે અને કઈ કઈ પોસ્ટ વાળા મિત્રો ફોર્મ ભરી શકે છે। તો આજે આપણે એક ગૌણ સેવા મંડળમાં ભરતીઓ ચાલુ છે, એમાં 450 નંબરની આ ભરતી છે 2026-27 ની। તો એમાં મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ ક્લાસ 3 ની પોસ્ટ છે, આ સુપર ક્લાસ 3 ની। તો તેના વિશે તમને માહિતી જણાવી દઉં। આપણે ઓજસમાં તમે અહીંયા સાઇટ જોઈ શકો છો, આ સાઇટમાં જઈને તમારે ફોર્મ ભરવાનું હોય છે। આગળ તમને સંપૂર્ણ માહિતી જણાવી દઉં, કેટલી વેકેન્સી છે, કોણ કોણ મિત્રો ફોર્મ ભરી શકે છે અને શું શું ફી છે એ પણ તમને જણાવી દઈશ। મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ ક્લાસ 3 ની આ પોસ્ટ છે, ટોટલ 82 જેટલી જગ્યાઓ છે। અહીંયા તમે જોઈ શકો છો છેલ્લી તારીખ 21/8/2026 છે, એટલે આ તારીખ સુધી તમે ફોર્મ ભરી દેજો। અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે। બીજી આપણે તમને માહિતીનો કેટલી જગ્યાઓ છે અને કઈ કઈ રીતના જગ્યાઓ છે એ પણ તમને માહિતી જણાવી દઉં। અહીંયા તમે જોઈ શકો છો કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં આ ભરતી છે। ટોટલ 82 જેટલી વેકેન્સી છે, અલગ અલગ વેકેન્સી છે, કેટેગરી વાઇઝ અલગ અલગ ભરતીઓમાં વેકેન્સી હોય છે। અહીંયા તમે જોઈ શકો છો કઈ કેટેગરીમાં કેટલી કેટલી વેકેન્સી છે। આમાં પણ એક ખાસ એક ધ્યાન રાખવાનું હોય છે, જ્યારે 1 થી 2 અથવા 5 વેકેન્સી હોય ત્યારે કોણ મિત્રો ફોર્મ ભરે છે, કોણ નહીં ભરી શકે, તેના પણ આપણે અલગથી વિડીયો બનાવેલા છે। તો ખાસ કરીને તમારે ભરતીમાં સંખ્યા પ્રમાણે જોઈને ફોર્મ ભરવું। ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી દેતા હોય છે, તો ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું। અહીંયા જે છે એ તમને જણાવી દઉં, આપણે દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો જે છે હોય છે ત્યાં ફોર્મ નથી ભરી શકતા, કારણ કે એની અલગથી ભરતી થતી હોય છે। એ તમે અહીંયા જોઈ શકો છો, હવેથી દરેક ભરતીઓમાં અલગથી ભરતી થતી હોય છે। મ્યુનિસિપલ એકાઉન્ટ ક્લાસ 3 ની જે છે અહીંયા 272/2024-25માં પણ આની ગણતરી કરવામાં આવેલી હતી, એટલે અત્યારે એ વિદ્યાર્થી મિત્રો ફોર્મ નહીં ભરી શકે। ભારતના નાગરિક હોવો જોઈએ અને ગુજરાતમાં મુખ્ય સેવા વર્ગીકરણમાં નિયમો મુજબ રાષ્ટ્રીયતા હોવી જરૂરી છે। વય મર્યાદા 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની છે અને અનામત મુજબ અલગ અલગ અહીંયા છૂટછાટ મળે છે, એ પણ તમને જણાવી દઉં। અહીંયા તમે જોઈ શકો છો, મહિલાઓ માટે સામાન્ય કેટેગરીઓ માટે 5 વર્ષ છે, અનામત કેટેગરીના પુરુષો માટે 5 વર્ષ છે અને મહિલા અને અનામત હોય તો 10 વર્ષ છે। આવી રીતના જે છે એ આ બંને વસ્તુ અત્યારે અહીંયા લાગુ નહીં પડે, આવી રીતના છૂટછાટ મળે છે। પગાર ધોરણ તમને જણાવી દઉં કેટલો છે। 5 વર્ષ માટે ફિક્સ 49,600 રહે છે અને પછી લેવલ 7 એટલે પગાર પર 7 મુજબ તમને અહીંયા ફૂલ પેમાં મળે છે 5 વર્ષ પછી। પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર છે। હવે શૈક્ષણિક લાયકાતમાં ખાસ તમારે ધ્યાનમાં રાખવું। અહીંયા તમે જોઈ શકો છો બેચલર ડિગ્રી માંગેલી છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં, પછી કોમ્પ્યુટર એપ્લિકેશનમાં, પછી કોમર્સમાં, પછી સાયન્સ કરેલું હોવું જોઈએ પણ મેથેમેટિક્સ અને સ્ટેટિક્સ હોવું જોઈએ। બીએસસી વાળા જે કેમિસ્ટ્રી વાળા હોય જે છે, બાયોલોજી વાળા, એ લોકોમાં ફોર્મ નહીં ભરી શકે। આર્ટ્સમાં તમે બીએ કરેલું હોવું જોઈએ પણ એમાં સ્ટેટિક્સ, ઇકોનોમી અને મેથેમેટિક્સ આ 3 સબ્જેક્ટમાંથી તમે કોઈ પણ એક સબ્જેક્ટમાં મેઇન સબ્જેક્ટમાં પાસ કરેલું હોવું જોઈએ। આવી રીતના આ બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે। બીજું છે અહીંયા તમે જોઈ શકો છો બેઝિક માહિતી બધી આપેલી છે। ગુજરાતી ઇંગ્લિશ જાણતા હોવું જોઈએ અને કોઈ પણ કોમ્પ્યુટરનો કોર્સ કરી લેવો જરૂરી છે। અહીંયા બીએસસી સીએ આઈટી અને એમએસસી સીઆઈટી વાળા ફોર્મ નહીં ભરી શકે, અહીંયા આપેલું છે, એટલે ખાસ કરીને તમે ધ્યાનમાં રાખજો। બીજો અહીંયા જે છે કોમ્પ્યુટર વિશેની માહિતી આપેલી છે, એ તો તમે 10મા અથવા 12મા ધોરણમાં કોમ્પ્યુટર હોય અથવા કોઈ પણ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય તો તે પણ માન્ય છે। અહીંયા બીજી કેટેગરી વાઇઝ આપેલી છે, જેમ કે એસસી એસટી વાળા વિદ્યાર્થી મિત્રો માટેનું જે આપણે જાતિનું પ્રમાણપત્ર હોય છે અથવા જે કઈ જે છે કેટેગરી વાઇઝનું પ્રમાણપત્ર હોય છે, તે ખાસ કરીને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે 21/8 જે છે એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એની પહેલા નીકળેલું હોવું જરૂરી છે, છેલ્લા વર્ષનું। એવી રીતના ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કહેવામાં આવતું હોય છે। અહીંયા બીજી એક માહિતી પણ તમને જણાવી દઉં, અહીંયા ભરતી વિશેની જે છે એ સંપૂર્ણ માહિતી આપેલી છે, સિલેબસ પણ આપેલું છે, એ પણ તમને આગળ જણાવીશ। એની પહેલા તમે વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો, જેથી તમને નવી અપડેટ માહિતી મળતી રહે। અહીંયા તમે જે છે ફોર્મ કઈ રીતના ભરવાનું, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા એ બધી આગળ મેં તમને જણાવી દીધી। કોમ્પ્યુટરની જાણકારી પણ મેં તમને કહી દીધું કે આમાં કોણ વિદ્યાર્થી મિત્રો જે છે આ ધોરણ 10 અથવા ધોરણ 12માં એ કોમ્પ્યુટરનો વિષય તો પણ ચાલે અથવા કોઈ પણ એક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોય પણ ચાલે। અરજી કરવાની રીત તમને અહીંયા જણાવી દઉં, ઓજસમાં અત્યારે ફોર્મ ભરવાનું શરૂ છે, 21/8 તારીખ છેલ્લી છે। અહીંયા બીજી બધી માહિતી તો કોમન છે બેઝિક, પણ ખાસ કરીને ફોટામાં તમારે ધ્યાનમાં રાખવાનું 15 KB વાળો ફોટો હોવો જોઈએ અને ફોટોનું બેકગ્રાઉન્ડ જે છે એ વ્હાઇટ હોવું જોઈએ અને તારીખ નીચે આપેલી હોવી જરૂરી છે। તમે ખાસ કરીને જોઈ લેશો તારીખ, અરજીની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની તારીખ લખેલી હોવી જોઈએ। જેમ કે અત્યારે 12/8 તારીખ છે તો 12/8 પહેલાની હોવી જોઈએ, 1 વર્ષ પહેલાની તારીખ કોઈ પણ હોવી જોઈએ તો પણ ચાલે, ફોટાની નીચે લખેલી હોવી જોઈએ।
એવી રીતના ફોટો તમારે અપલોડ કરવાનો છે. હવે ફી જણાવી દઉં તો કે 2 પરીક્ષા પદ્ધતિ આમાં લેવામાં આવશે. પહેલા પ્રાથમિક પરીક્ષા જે પાસ થશે એને મુખ્ય પરીક્ષા દેવામાં આવશે. એમાં બિન અનામતવાળાને 500 રૂપિયા ફી છે અને જે અનામતવાળા કેટેગરીવાળા છે બધા એને 400 રૂપિયા ફી છે. જો તમે આ એક્ઝામ દેવા જશો તો તમને આ બંને ફી પરત મળી જશે, જે વિદ્યાર્થી મિત્રોને જે ફી ભરેલી હોય એવું આમાં હોય છે. ખાસ કરીને તમે ધ્યાનમાં રાખજો. અહીંયા લખેલું છે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર છે. અને ફી ભરવાની અહીંયા જે છે ઓનલાઈન તમે ફી ભરી શકો છો. અને પ્રિન્ટને જે છે એ તમારે ખાસ કરીને રાખી મૂકવાનું ફી ભરી હોય એની, જેથી કરીને આગળ તમને કામ આવે. પરીક્ષા પદ્ધતિ તો કે 2 પરીક્ષા પદ્ધતિ છે અહીંયા, ભાગ 1 અને ભાગ 2. પ્રિલિમિનરી એક્ઝામ અને મેઇન્સ એક્ઝામ. પ્રિલિમિનરી જે MCQ છે, મેઇન્સ જે છે એ લખવાની આવશે તમારે. તમને પેલા આન્સર કીને બધું આવશે તો એ બધું મહત્વનું અત્યારે છે નહીં. પહેલા અહીંયા તમને ખાસ કરીને પરીક્ષા પદ્ધતિ જણાવી દઉં. 150 માર્કની પરીક્ષા લેવામાં આવશે. પહેલી MCQ ટાઈપ છે, એમાં જનરલ સ્ટડીનું પેપર નામ આપેલું છે, પણ એમાં જે છે સબ્જેક્ટ પર પણ પૂછાશે. 150 માર્કનો છે, 2 કલાક સમય છે. અને સિલેબસ આગળ આપેલું છે એ પણ તમને સંપૂર્ણ જણાવી દઈશ. અહીંયા બેઝિક માહિતી આપેલી છે. જો પેલી પ્રિલિમિનરી એક્ઝામ તમે પાસ થશો તો તમારે મેઇન્સ એક્ઝામ દેવાની આવશે. તો એમાં તમે જોઈ શકો છો ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ એનો પેપર છે. 100 માર્કનો 50 માર્કના 2 એમાં પાર્ટ છે. 3 કલાકનો ટાઈમ છે. અને તમારા સબ્જેક્ટનો જે છે એ 100 માર્કનો છે, એ 3 કલાકનો ટાઈમ છે. એ આગળ સંપૂર્ણ સિલેબસ આપેલો છે. અને આની PDF આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી આપીશ, તો ત્યાં તમે જોઈન થઈ જશો. ટેલિગ્રામ ચેનલ લિંક મેં નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈને તમે જોઈન થઈ જશો. ત્યાં તમને આની PDF મળી જશે. એમાં સિલેબસ તમને સંપૂર્ણ મળી જશે. એ તમે જોઈ શકો છો. બીજું તમને ડાયરેક્ટ હવે જે છે સિલેબસ જ બતાવવું એટલે તમને ખ્યાલ આવે. જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માંગે છે ફોર્મ ભરી દઈ. સારામાં સારી વેકેન્સી છે આ. તમે જોઈ શકો છો પેલા પ્રિલિમ એક્ઝામનો સિલેબસ આપેલો છે, જે 100 માર્કનો જે છે 150 માર્કનો 2 કલાકનો સમય છે. એમાં પહેલા છે 20 માર્કનો જનરલ સ્ટડી આપેલ છે. એમાં અલગ અલગ બેઝિક સબ્જેક્ટ આપેલા છે જીકેના. પછી જનરલ મેન્ટલ એબિલિટી આપેલી છે, એટલે મેથ અને રીઝનિંગ આપેલું છે 10 માર્કનું. પછી ગુજરાતી વ્યાકરણ આપેલું છે 10 માર્કનું. બેઝિક ટોપિક છે બધા. ઇંગ્લિશ ગ્રામર આપેલું છે 10 માર્કનું. પછી અહીંયા સબ્જેક્ટ જે તમારા અલગ અલગ હોય છે એ બધા આપેલા છે. સ્ટેટિક્સ મેથ માટેના સબ્જેક્ટો બધા જે વિદ્યાર્થી મિત્રોએ કરેલું હોય છે બીકોમ સ્ટેટિક્સ અથવા તો એ બધા વિદ્યાર્થી મિત્રોને આ સબ્જેક્ટ વિશે ચાલે છે. આ બધા તમારે કરવા પડશે, ફરજિયાત છે. બધામાંથી 10-10 માર્કનું પૂછાશે એટલા ટોપિકમાંથી. મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસમાંથી 10 માર્કનું. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાંથી 10 માર્કનું પૂછાશે. પછી અહીંયા ફાઇનાન્સ એકાઉન્ટિંગ 10 માર્કનું. પછી GST 10 માર્કનું. પછી કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એ પણ 10 માર્કનું. પછી અહીંયા અકાઉન્ટન્ટ એન્ડ ફાઇનાન્સ કોમ્પ્યુટર એપ્લિકેશન 10 માર્કનું. ઓડિટ જે છે 10 માર્કનો. કંપની ઓડિટ છે 10 માર્કનું. આવી રીતના 150 માર્કનું પેપર રહેશે. 2 કલાકનો સમય રહેશે. આ એક્ઝામ પાસ કરો, તમારું મેરિટમાં નામ આવે પછી તમારે મેઇન્સ એક્ઝામ દેવાની હોય છે. તો એ પણ 2 પાર્ટમાં છે. પેપર 2 છે. પેપર 1 છે 100 માર્કનું છે, 3 કલાકનો સમય છે. ગુજરાતી ભાષા 50 માર્કનું હોય છે, જે આપણે GPSCની પરીક્ષામાં અથવા ક્લાસ 3 સુપર ક્લાસ 3 પરીક્ષામાં હોય છે એવી રીતના મેઇન્સ હોય છે. 15 માર્કનો નિબંધ હોય છે. સંક્ષિપ્તીકરણ 5 માર્કનું, પત્ર લેખન 5 માર્કનું, ચર્ચા પત્ર 10 માર્કનો, અહેવાલ લખન 10 માર્કનો અને ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતી એક ફકરા કરવાનો હોય છે 5 માર્કનો. ટોટલ 50 માર્કનું હોય છે. આવું નવું ઇંગ્લિશમાં હોય છે, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે 15 માર્કનું. લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, રાઇટિંગ એન્ડ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન આપેલું છે. પછી પ્રેસ રાઇટિંગ આપેલું છે અને ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું છે 5 માર્કનું છે. ટોટલ 50 માર્કનું છે. ટોટલ 100 માર્કનું પેપર હોય છે, 3 કલાકનો સમય. એવી રીતના આગળ તમે જોયું તો જે રીતના સબ્જેક્ટ હોય તો એવી રીતના 100 માર્કનું છે. ગુજરાતી લેંગ્વેજ રહેશે, 3 માર્કનો સમય રહેશે. અને અલગ અલગ જેટલા પણ તમારા સબ્જેક્ટ જે છે એ એકાઉન્ટના એ બધા અહીંયા કવર કરવામાં આવેલા છે, તમે જોઈ શકો છો. આ બધા જે છે આ બધા ટોપિકમાંથી અલગ અલગ પ્રશ્નો પૂછાશે. અને અહીંયા તમે અને પરીક્ષા પદ્ધતિ પણ અહીંયા આપેલી છે કઈ રીતના પૂછે છે તમે જોઈ શકો છો. જે પેપર છે એમાં ફાઇનાન્સ એકાઉન્ટમાંથી 2 માર્કનો એક સવાલ પૂછાય છે, 3 માર્કના એક પૂછાય છે, 5 માર્કના 2 પૂછાય, ટોટલ 15 માર્કના પૂછાય છે. આવી રીતના દરેક સબ્જેક્ટનું પણ અહીંયા સબ્જેક્ટ વેટિંગ આપેલું છે, એટલે તમારે બધા સબ્જેક્ટ કરવા ફરજિયાત છે. આ બધા સબ્જેક્ટ આવી રીતના એક આ ભરતી વિશેની માહિતી હતી. અને સારામાં સારી એ ભરતી છે. જે વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરવા માંગે છે ખાસ કરીને ફોર્મ ભરી દેજો, કારણ કે અહીંયા જે છે એ સારામાં સારી તક છે સબ્જેક્ટવાળા માટે. મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ ક્લાસ 3ની ભરતી છે. અને વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી આપજો, જેથી તમને નવી અપડેટ વિશેની માહિતી મળતી રહે. અને આની કોઈ પણ બુક હશે તો એ પણ આપણે બુક રિવ્યુ કરશું, તો ખાસ કરીને તમે એ પણ ચેનલમાં જોડે રહેજો, તેથી કરી તમને બુક વિશેની માહિતી મળતી રહે. થેન્ક યુ. બીજી કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી.